રોજ સવારે આપણે જોઈએ જ છીએ કરોડો લોકોના કપાળ પર એક નિશાન હોય છે, ક્યાંક લાલ કંકુનું તો ક્યાંક ચંદનનું, અને સામાન્ય રીતે આપણે બધા આને બસ એક ધાર્મિક પ્રતીક જ માનીએ છીએ, ખરું ને? પણ જરા વિચારો, શું થાય જો આ સાવ સામાન્ય દેખાતી પ્રથા પાછળ કોઈ ઊંડું વિજ્ઞાન છુપાયેલું હોય? શું થાય જો તિલક લગાવવાની એ ચોક્કસ જગ્યા આપણા ચહેરાના કોઈ બહુ જ મહત્વના ચેતાતંત્ર પર આવતી હોય? અને શું આ 5000 વર્ષ જૂની પરંપરા દરરોજ સવારે આપણા મગજ પર ખરેખર કોઈ માપી શકાય એવી અસર કરતી હોય? ચાલો આજે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો ચાલો એકદમ શરૂઆતથી શરૂ કરીએ. આખરે આપણે જે નિશાનની વાત કરી રહ્યા છીએ એ બરાબર છે શું અને એને ક્યાં લગાવવામાં આવે છે? જો આપણે જેને તિલક કહીએ છીએ એ ઘણીવાર કોઈ પૂજા કે આશીર્વાદના ભાગરૂપે લગાવવામાં આવે છે, જ્યારે બિંદી એનું રોજિંદુ સ્વરૂપ છે. પણ સૌથી મહત્વની વાત તો એ છે કે બંને માટેની જગ્યા એક જ છે, બિલકુલ બે ભ્રમરોની વચ્ચે. યોગ અને આયુર્વેદની આપણી પ્રાચીન પરંપરામાં આ જગ્યાનું એક બહુ ખાસ નામ છે, આજ્ઞા ચક્ર, એટલે કે ત્રીજી આંખનું કેન્દ્ર. હજારો વર્ષોથી આપણા ગ્રંથો આ સ્થાનના મહત્વ પર ભાર મૂકતા આવ્યા છે. પણ સવાલ એ છે કે શું આજનું વિજ્ઞાન પણ આ વાતને કોઈ રીતે સમર્થન આપે છે? ચાલો હવે થોડીવાર માટે આધ્યાત્મિક પરિભાષાને બાજુ પર મૂકીએ અને શુદ્ધ વિજ્ઞાનની દૃષ્ટિએ જોઈએ. જો આપણે ચામડીની નીચે ડોક્યું કરીએ તો એ ચોક્કસ જગ્યાએ શું આવેલું છે? અને અહીં જ આખી વાતનો સૌથી રસપ્રદ વળાંક આવે છે. જેને હજારો વર્ષોથી આજ્ઞાચક્ર કહેવાયું તેને આજનું મેડિકલ સાયન્સ ગ્લેબેલા પ્રદેશ તરીકે ઓળખે છે. અને સૌથી મોટી વાત, આ જ ગ્લેબેલાની ચામડીની બરાબર નીચે એક ખૂબ જ ખાસ નર્વ એટલે કે ચેતા આવેલી છે, જેનું નામ છે સુપ્રાટ્રોક્લિયર નર્વ. બસ આ જ નામ પર આપણી આખી વાત ટકેલી છે. તો આ સુપ્રાટ્રોક્લિયર નર્વ છે શું? ચાલો એકદમ સરળ રીતે સમજીએ. આપણા ચહેરા અને માથાના ભાગમાં એક મુખ્ય ચેતા છે, જેનું નામ છે ટ્રાઇજેમિનલ નર્વ. આ મુખ્ય ચેતામાંથી જ એક શાખા નીકળે છે, જે આંખના ઉપરના ભાગમાંથી પસાર થઈને સીધી આપણા કપાળના એ જ બિંદુ પર પહોંચે છે, જ્યાં તિલક લગાવવામાં આવે છે. વિચાર કરો, આ કોઈ અકસ્માત નથી, આ એકદમ ચોક્કસ એનાટોમિકલ કનેક્શન છે. ઓકે, તો ત્યાં એક નર્વ છે એ તો સમજાયું, પણ એનું મહત્વ શું? જ્યારે એ જગ્યા પર તિલક લગાવીએ છીએ ત્યારે આ નર્વ સાથે એવું તો શું થાય છે? ચાલો હવે આ ક્રિયા પાછળનું વિજ્ઞાન સમજીએ. આની અસર છે ને એ 3 અલગ અલગ રીતે થાય છે. પહેલું છે દબાણ. જ્યારે આપણે આંગળીથી ત્યાં હળવું દબાણ આપીએ ત્યારે તે આ નર્વ દ્વારા મગજના ધ્યાન કેન્દ્રને એક જાગી જાઓ જેવો સંકેત મોકલે છે. બીજું છે તાપમાન. ખાસ કરીને ચંદન જેવી ઠંડી વસ્તુઓ જ્યારે આ સંવેદનશીલ ભાગને સ્પર્શે ત્યારે મગજને એકદમ શાંતિનો અનુભવ થાય છે. અને ત્રીજું છે એમાં વપરાતા પદાર્થો. જેમ કે કંકુમાં રહેલું હળદરનું તત્વ ત્યાં લોહીના માઇક્રોસર્ક્યુલેશનને વધુ સારું બનાવે છે. તો આ બધાનો મતલબ શું થયો? મતલબ એ કે આ નાનકડી ક્રિયાથી જે નર્વ ઉત્તેજિત થાય છે તે સીધી જ આપણા પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ સાથે વાત કરે છે. હવે આ પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ એટલે આપણા મગજનો સીઈઓ. ધ્યાન કેન્દ્રિત કરવું, નિર્ણયો લેવા અને આપણી લાગણીઓને કાબૂમાં રાખવી, આ બધું એ જ સંભાળે છે. એટલે કે તિલક લગાવવું એ દરરોજ સવારે મગજના સૌથી મહત્વપૂર્ણ ભાગને રિબૂટ કરવાની એક સભાન ક્રિયા જેવું છે. એક વાત ક્યારેય નોટિસ કરી છે? જ્યારે પણ આપણે ટેન્શનમાં હોઈએ અથવા કોઈ ઊંડા વિચારમાં હોઈએ ત્યારે આપણો હાથ આપમેળે જ કપાળ પર બરાબર એ જ જગ્યાએ દબાણ કરવા લાગે છે. આ કોઈ સંયોગ નથી, આ આપણા શરીરની પોતાની જાતને શાંત કરવાની એક કુદરતી રીત છે. તિલકની પ્રથા બસ આ જ કુદરતી ક્રિયાને એક સભાન રોજિંદી વિધિનું સ્વરૂપ આપી દે છે. પણ આ વાત અહીં જ પૂરી નથી થતી. આ પ્રથાની અસર માત્ર નર્વસ સિસ્ટમ સુધી જ સીમિત નથી. એનું એક બહુ જ શક્તિશાળી મનોવૈજ્ઞાનિક પાસું પણ છે. ચાલો હવે એને પણ સમજીએ. મનોવૈજ્ઞાનિક રીતે જોઈએ તો આ નાનકડું નિશાન એક એન્કર જેવું કામ કરે છે. તે આપણી ઓળખ, આપણી સંસ્કૃતિ અને આપણા સમુદાય સાથેના જોડાણને રોજ યાદ અપાવે છે, જે એક માનસિક સ્થિરતા આપે છે. અને જ્યારે કોઈ વડીલ આશીર્વાદ તરીકે તિલક કરે છે ત્યારે પ્રેમાળ સ્પર્શ શરીરમાં ઓક્સિટોસિન, જેને આપણે લવ હોર્મોન પણ કહીએ છીએ, એને રિલીઝ કરે છે, જે કુદરતી રીતે જ તણાવ ઘટાડે છે. તો આ બધી વૈજ્ઞાનિક બાબતો જાણ્યા પછી ચલો હવે આ પ્રથા વિશેની કેટલીક સામાન્ય માન્યતાઓને એક નવા દ્રષ્ટિકોણથી જોઈએ. આપણે ઘણીવાર સાંભળીએ છીએ
કે તિલક ત્રીજી આંખ ખોલે છે અને કોઈ દિવ્ય દ્રષ્ટિ આપે છે. કદાચ એ અલૌકિક શક્તિઓની વાત એ પ્રાચીન લોકોનો પોતાનો અનુભવ વર્ણવવાનો એક રૂપક જેવો રસ્તો હતો. કારણ કે વિજ્ઞાન આજે એ સાબિત કરી રહ્યું છે કે આ પ્રથા ખરેખર સુપ્રાટ્રોક્લિયર નર્વને ઉત્તેજિત કરીને મગજમાં શાંતિ અને ઊંડા ધ્યાનની સ્થિતિ જેવી લાગણીઓ પેદા કરે છે. એટલે જ આપણે કહી શકીએ કે આ કોઈ આંધળો વિશ્વાસ નથી. આ તો આધ્યાત્મિક વસ્ત્રોમાં લપેટાયેલું એક અનુભવજન્ય જ્ઞાન છે. આપણા પૂર્વજો કદાચ આજના જેવા ન્યુરોસાયન્ટિસ્ટ નહોતા, પણ તેઓ માનવ સ્વભાવના ખૂબ જ હોશિયાર નિરીક્ષકો જરૂર હતા. તેમણે હજારો વર્ષોના અવલોકન પછી શોધી કાઢ્યું કે કઈ વસ્તુઓ માનસિક શાંતિ અને સ્થિરતા આપે છે, અને પછી તેમણે એ જ જ્ઞાનને વિધિઓ અને પરંપરાઓમાં એવી રીતે ગૂંથી લીધું જેથી તે પેઢી દર પેઢી સચવાઈને આગળ વધતું રહે. તો હવે પછી જ્યારે પણ કોઈના કપાળ પર તિલક કે બિંદી જુઓ ત્યારે યાદ રાખજો કે તે માત્ર એક નિશાન નથી. એ એક ન્યુરોલોજીકલ રીસેટ બટન છે, એક મનોવૈજ્ઞાનિક એન્કર છે અને હજારો વર્ષ જૂની એક બહુ જ સ્માર્ટ બાયોહેકિંગ ટેકનિક છે. આ બધું જાણીને એવો વિચાર ચોક્કસ આવે કે આપણી આવી તો બીજી કેટલીય પરંપરાઓ હશે જે બસ પોતાના પાછળ છુપાયેલા વિજ્ઞાનના ખુલાસાની રાહ જોઈ રહી હશે.